તાપી જિલ્લા તારીખ 30/12/2024 સોમવાર સોનગઢમાં દર વર્ષની ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યના તમામ વકીલોનો ચૂંટણીનો તહેવાર એટલે બાર કાઉન્સિલર ઓફ ગુજરાત માતૃ સંસ્થાના નેજા હેઠળ ગુજરાતના તમામ વકીલ મંડળોની ચૂંટણી યોજાતી હોય છે। તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકા વકીલ મંડળમાં પણ ચૂંટણી પર્વ સમન્વય રીતે ઉજવણી કરવામાં આવેલી હતી। જ્યારે આખા ગુજરાતમાં તારીખ 20/12/2024 રોજ ચૂંટણી થતી હતી ત્યારે સોનગઢ તાલુકા વકીલ મંડળમાં સમરસતાથી સમન્વય હોદ્દેદારોની નિમણૂકના પ્રયત્નો ચાલુ હતા। સોનગઢ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે પ્રચલિત છે। ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સાથે તાપી જિલ્લાનું ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો છે અને તે તાલુકાના કોર્ટમાં વકીલો કાર્યરત હોય અને તેના હોદ્દેદારોની નિમણૂક એ આખા ન્યાયિક પ્રણાલીને અસર કરતા રહે છે। સોનગઢ તાલુકા વકીલ મંડળમાં શરૂઆતમાં ચૂંટણીના એંધાણ ઉભા થતા વકીલ મંડળના સિનિયર વકીલ અને પૂર્વ પ્રમુખ નોટરી વકીલ રાકેશભાઈ વધેકા અને ઈશ્વરભાઈ ગામિતનાઓએ ચૂંટણી કમિશનર અને ચૂંટણી અધિકારીની જવાબદારી સ્વીકારી સમરસ ચૂંટણીના પ્રયત્નો કરતા તેમાં સફળતા મેળવી અને ચૂંટણી પ્રક્રિયાને મતદાનથી અલિપ્ત કરી સમરસતાથી નવે હોદ્દેદારોની નિમણૂકમાં સફળતા મેળવતા સોનગઢ તાલુકા વકીલ મંડળ આજ રોજ ખુશખુશાલ ઉત્સવમાં નજરે ચડી આવેલ। સોનગઢ તાલુકા વકીલ મંડળ સને 2025ના પ્રમુખ તરીકે અનિલભાઈ ગામિત, ઉપપ્રમુખ અને લાઇબ્રેરિયન તરીકે અજયભાઈ એસ ગામિત તથા મંત્રી તરીકે દિલીપભાઈ ગામિત, સહમંત્રી તરીકે અને મહિલા રિપ્રેઝેન્ટેટિવ અને ખજાનચી તરીકે મનાલીબેન એન ટોડિયાની જાહેરાત થતા તમામ વકીલ મંડળના સભ્યોએ તમામ હોદ્દેદારોનો હર્ષોલ્લાસથી સ્વીકાર કરી સ્વાગત કરેલ છે અને આમ સોનગઢ તાલુકા વકીલ મંડળ સમરસતાથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં સફળતા મેળવ્યા બાદ નવા હોદ્દેદારોએ નોટરી વકીલ રાકેશભાઈ બધેકા અને ઈશ્વરભાઈ ગામિતનો આભાર માનેલ હતો। રિપોર્ટર કલ્પેશ વાઘમારે, તાપી। મારું નામ એડવોકેટ નોટરી રાકેશભાઈ બધેકા, સોનગઢ તાલુકા વકીલ મંડળના 2025ની ચૂંટણી અંતર્ગત ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી છે। મારા સાથી મિત્ર ઈશ્વરભાઈ ગામિત એડવોકેટ એ ચૂંટણી કમિશનર તરીકે સેવા આપે છે। સોનગઢ તાલુકા વકીલ મંડળમાં દર વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે। એ પ્રમાણે આ વર્ષે પણ સને 2024ના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમારી માતૃ સંસ્થા એમના માર્ગદર્શન અને નીતિ નિયમો મુજબ દર વર્ષે ચૂંટણીનો કાર્યક્રમ થતો હોય છે, પરંતુ સોનગઢ તાલુકા વકીલ મંડળનું પહેલેથી જ 2013થી એક સૌભાગ્ય રહ્યું છે કે ક્યારે ચૂંટણીની નોબત આવતી નથી અને આ વર્ષે પણ સર્વાનુમતે સમન્વયથી સોનગઢ તાલુકા વકીલ મંડળના નોંધાયેલા દરેક વકીલ મિત્રોએ સર્વાનુમતે એક સિલેક્શન પદ્ધતિથી અને ઠરાવ પદ્ધતિથી નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે। તો આ વર્ષે જે ચૂંટણી પ્રક્રિયા થઈ, ઠરાવ પદ્ધતિ થઈ અને સભાઓ થઈ, ખાસ સભાઓ થઈ અને ઠરાવમાં એમને કન્વર્ટ કરવામાં આવ્યા, એ પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। એમાં સને 2025ના સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદાર તરીકે સોનગઢ તાલુકા વકીલ મંડળને અનિલભાઈ ગામિત એડવોકેટ એ પ્રમુખ તરીકે એમના નામની જાહેરાત થઈ છે। એમના સાથે ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગામિત એ સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા ઉપપ્રમુખ છે। મંત્રી તરીકે દિલીપભાઈ ગામિત એ સોનગઢ તાલુકા વકીલ મંડળના નવા મંત્રી તરીકે બિરાજમાન થશે। સહમંત્રી તરીકે એમની સાથે સંયુક્ત મંત્રી તરીકે મનાલીબેન ઢોડિયા, જે મનાલીબેન ઢોડિયા છે એ સહમંત્રી સાથે નાણામંત્રીની પણ એક વિશેષ જવાબદારી એમને સોંપવામાં આવી છે અને અજયભાઈ ગામિત જે ઉપપ્રમુખ છે એમને લાઇબ્રેરીની એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। આમ સોનગઢ તાલુકા વકીલ મંડળના અંદર આ 4 હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા નિયમ મુજબ એક લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ, એક બહેનોની નિમણૂક કરવાની હોય છે। એ મનાલીબેન ઢોડિયા એ સોનગઢ તાલુકા વકીલ મંડળના મહિલા એક જવાબદાર રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ એમની નિમણૂક સાથોસાથ કરવામાં આવી છે। હું ગામિત અનિલભાઈ અમરસિંહભાઈ ગામિત 2025ના વર્ષ માટે સોનગઢ વકીલ બાર મંડળે મારી પ્રમુખ પદ માટેની નિમણૂક કરવામાં આવી છે અને આજનો આ ખાસ કાર્યક્રમ એના માટે રાખવામાં આવ્યો છે કે જે આવનારા વર્ષ 2025ના વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક તથા એમને વકીલ મંડળ સોનગઢ તરફથી અભિનંદન આપવાના માટે જે કાર્યક્રમની આયોજન કરવામાં આવેલ છે અને સોનગઢ વકીલ મંડળ દ્વારા મારી પ્રમુખ પદ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે, જે બદલ વકીલ મંડળ સોનગઢના સિનિયર એડવોકેટ શ્રીઓ તથા જુનિયર એડવોકેટ શ્રીઓનો
હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા 2025ના વર્ષ માટે વકીલ મંડળની જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી કરવા માટે સિનિયર એડવોકેટશ્રીઓ તથા જુનિયર એડવોકેટશ્રીઓનો સાથ સહકાર મેળવી જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી કરવા માટે અમે તત્પર રહીશું એવી અમે વકીલ મંડળને અમે જાહેરાત કરીએ છીએ. તેમજ મારા સાથી મિત્ર એડવોકેટ શ્રી અજયભાઈ ગામિતને ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે. તેમજ મારા સાથી મિત્ર એવા દિલીપભાઈ ગામિતને મંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. તેમજ લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે મનાલીબેન ઢોડિયાની નિમણૂક કરવામાં આવી છે. અમે સર્વ વકીલ મંડળની જે પણ કામગીરી કરવાની થશે એ કામગીરી નિભાવવા માટે અમારી ફરજ અદા કરીશું. જય હિન્દ, જય ભારત.